શ્રીનગરમાં આગળ વધીએ તો સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી, જેમાં જુદા જુદા જિલ્લાના આગેવાનો હાજર રહ્યા. પરંતુ આ બેઠક પછી હવે સમાજના જ બે આગેવાનો સામસામે આવી ગયા છે. મુદ્દો અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખનો છે. ત્યારે કેમ ગરમાયું કોળી સમાજમાં રાજકારણ? આવો જોઈએ. કોળી સમાજમાં સંગઠન પ્રમુખનો ગરમાયો મુદ્દો. સમાજના પ્રમુખ પદ માટે બે આગેવાનો વચ્ચે જંગ. કોર્ટમાં કેસ છતાં કોને બની જવું છે પ્રમુખ? કોળી સમાજમાં પ્રમુખ પદ માટે બે આગેવાનો વચ્ચે જાણે જંગ છેડાઈ છે. કુંવરજી બાવળિયા અને અજીત કોન્ટ્રાક્ટર બંને પોતપોતાને સમાજના પ્રમુખ કહી રહ્યા છે. સુરતમાં મળેલા કોળી સમાજના સંમેલનમાં કુંવરજી બાવળિયાએ કોર્ટમાં ચાલતા કેસનો નિર્ણય ન આવે ત્યાં સુધી પોતાની ટીમ કાર્યકારી સમિતિ હોવાનું કહ્યું, તો કોળી સમાજના પૂર્વ પ્રમુખ અજીત કોન્ટ્રાક્ટરે કુંવરજી બાવળિયા સમાજના ભાગલા પાડતા હોવાનો આરોપ લગાવ્યો છે. સમાજના આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં ક્યાંક દ્વિધા ઉભી કરવા માટેના કોઈ થોડા લોકો પ્રયત્ન કરી રહ્યા છે. સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે, એનો જે નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે. ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે, એમાં કોઈ તથ્ય નથી. દુવિધા તો આમ જોવા જઈએ તો અમારું જે આ સંગઠન છે એના કાયદેસરના લીગલી અમે પ્રમુખ છીએ અને એ પોતે જ હકીકતમાં આ પ્રમાણે ઇલેક્શન કરાવીને કે એ રીતે પ્રમુખ બન્યા નથી, એટલે તોડવા અને એમણે અખિલ ભારતીય કોળી સમાજનું જે સંગઠન ચાલે છે એને પેરેલલ રીતે બીજું સંગઠન એમણે ઊભું કર્યું છે અને એને લીધે કોળી સમાજની અંદર બે ભાગલા પડેલા છે. સંગઠન તૂટી રહેલું છે. એટલે મારી તો કુંવરજીભાઈને એટલી રિક્વેસ્ટ છે કે આ બધી કોળી સમાજની જે સંગઠનની જે બરબાદી થઈ રહેલી છે અને નિમણૂક કરવાનો અમને કાયદેસરનો હક છે. બંધારણ પ્રમાણે અમે ચાલીએ છીએ અને એ પ્રમાણે એમણે જે વાત કરી કે ગેરકાયદેસર રીતે કરે છે એ વાત ખોટી છે. બાવળિયા કહે છે કે કેટલાક લોકો મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ તરીકે જાહેર કરી રહ્યા છે, જે ગેરબંધારણીય છે. જ્યારે અજીત કોન્ટ્રાક્ટર કહે છે કે અમે કાયદેસરના પ્રમુખ છીએ, અમારો અધિકાર છે નવા પ્રમુખને નિમવાનો. હવે સવાલ અહીં એ છે કે અખિલ ભારતીય કોળી સમાજના આ સંગઠનનું કોણ સર્વે સર્વા થવા માંગે છે અને કોણ સમાજમાં સંગઠન પ્રમુખના નામે ભાગલા પાડવા માંગે છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.